અરે વીરા, સામેની નગરી દેખાય એ પિંગલગઢ નગરી છે અને મારા પટિયાર બાપુ રાજ કરે છે વીરા. હારું આવજો બેન. આ તમારો ઓલો કાકા હાર પડી જશે દી દીધો ને તો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ ભાઈ ને. જય શ્રી કૃષ્ણ ભાઈ. બ્રેક મારો. કાયા ઘા આવો છો? બોલો કોનું કામ છે? અમારા મહારાજાનો કડક હુકમ છે. અંદરનો માણસ કોઈ બહારની, બહારનો માણસ કોઈ અંદર નહીં. અમારા મહારાજાને સૂર્યદેવ પર ઝાંખ લાગી. મોરલા રોજ કિલોર કરતા બદલે બપોર પછી કાળો કકળાટ આદર્યો. બોલો તમે કોણ? અમે જાનવર. આમાં તમને દેખાતું નથી અમે કોણ? એટલે હું અહીંયા રાજાનો પ્રધાન છું. એ પ્રધાન છો? તમને કેમ ખહુરિયો લાગુ? પૂછી લેવું હારું. રાજાનો પ્રધાન છું. આ તો પ્રધાનજી. હાજી. આ કયું નગર છે? કોણ રાજા રાજ કરે એ વાત કરો. હવે એનું કારણ છે હું નવો મુકાણો. એવું છે? કાંઈ વાંધો નહીં, જાણતા આવો અંદર કયું નગર છે. કયું નગર છે તમારે રાખવું છે? રાખવું તો નથી પણ ઘણું રાખવું છે, પણ આ કાંઈ ઉપડે એમ નથી. ઠીક લે હું પૂછતો હોઉં. મહારાજાને ઘણી ખમા. મહારાજા કયું નગર કહેવાય? હરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે. રાજા બડિહાર અહીંયા રાજ કરે છે. જેવો હુકમ બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે. પિંગલગઢ નગરી અને પઢિયાર રાજા રાજ કરે. કાંઈ વાંધો નહીં, બાપુને વાત કરો. હા. કે તમને દાદા મળવા માંગે? કોણ? દાદા. તાર ઘરનો. કેમ ભાઈ ઘરનો? અમારા રજવાડામાં દાદા. દાદા એટલે દાદા ભાઈ. કેમ? કઈ રીતના વળી દાદા? તમારાય દાદા? હા. તમારી બાપુ નાય દાદા? હા. તમારી પેઢી નાય દાદા? તમારી ગઈ પેઢી નાય દાદા? અને આ નવા વર્ષમાં જે નવી પેઢી ઉતરે એ નાય દાદા? અમારા દાદા અને અમારા બાપ ના દાદા ને એના દાદા. તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? અમે અમારા દાદા નો વરી. પ્રધાનજી. જી. હું જી? બોલો. એટલે અમે દાદા ખરા પણ એવા દાદા નથી. દાદા એટલે ગોળ દાદા છે. તમે પૂરું સાંભળો પેલા. ઓહો ભૂદેવ છો? હા. અરે દાદા તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી. આવ તો અમારા હાથ પેઢીના દાદા હાસા લ્યો. હવે દાદા આ પિંગલગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે. હું તમારી સેવા કરું. બોલો. સેવામાં તો તમે બાકી હું રાખ્યું. વાતે હાસી. કાંઈ વાંધો નહીં, બાપુને વાત કરો. હું ભૂદેવ મળવા માંગે. દાદા આજથી બંધ. બસ એમ થોડું થોડું ટ્રાન્સફર કરતા જાવ, એમ ફેરવતા જાવ. કઈ હા મહારાજાને ઘણી ખમા. મહારાજા કોઈ ભૂદેવ આવ્યા છે ને તમને મળવાની રજા માંગે, તમે કહેતા હોય અંદર આવવા દઉં. હરે પ્રધાનજી, એ ભૂદેવ કોઈ રાજ ભૂદેવ હોય તોય અમને રાજમાં ખુશી ખુશી આવવા દ્યો. હા ને જો રખડતા પકડતા હોય તો એને સપટી કિસી કાપી ડેલીએથી રવાના કરી દ્યો. જેવો તમારો હુકમ બાપુ. એ ગોરદાદા તમે રાજગોર છો પછી કોઈ ખહુરિયા? રાજગોર સહી કે ખહુરિયા? ખહુરિયા. હા. પ્રધાનજી. હાજી. આપણે બે અહીંયા ઊભા. હા ઉભા. આપણે બે ઊભા, આમાંથી ખહુરિયો કોણ લાગે? પૂછી જોજી. બધાને ખબર હોય ને યાર, એમાં હું પૂછવાનું હોય. હા તે બાપુને વાત કરો. રાજના સહી ખહુરિયા નથી. એમ રાજગોર છો? રાજગોર. ખાઈ ખાઈને કેવો છો? મહારાજા એ પણ રાજગોર છે ને વળી તાજે તાજા. હરે પ્રધાનજી, તોય મને રાજમાં આવવા દ્યો. જેવો હુકમ બાપુ. બાપુ ખેર નજીક આવી પગારનું આમ તેમ થાય એવું ખરું? હરે પ્રધાનજી, આ ધક્કા વધી જાય. રાજગોર હોય પધારો લ્યો. જી મહારાજા આ ભૂદેવ છે. ભૂદેવ આ મારા મહારાજા છે. અરે મહારાજ પ્રણામ છે આપણા ચરણોમાં. આજે ભૂદેવના. હરે ભૂદેવ, રાજા બડિહાર તમને નમનું કરે છે. હરે ભૂદેવ, આપ તમે ક્યાંથી આવો છો? ને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમને દીકરી સગુણાબાના શ્રીફળ લઈને આજ આપણા પુત્ર સાથે હું જીલાવા આવ્યો છું. હરે ને ભૂદેવ, તમે ભાન તો નથી ભૂલી ગયા ને? આ પિંગલગઢના રાજ છે, માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. હરે પ્રધાનજી, ગુડ મોર્નિંગ. આ ભૂદેવ માને તો ઠીક છે, નકર ને ધક્કા મારી રાજમાંથી બહાર મૂક્યા હો. એક કટ
મને થોડી ખબર હતી બાપુ ડખો જામ છે એમ. એ ગોર દાદા, આ તમને ખબર નથી ભાઈ સાહેબ, અમારા મહારાજા પિંગલગઢના અને તમારા મહારાજા પોકરણગઢના એને 20 વર્ષ વેર આલે, 22 વર્ષ અબોલા છે. ટોટલ માર વરહ કેટલા છે? ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો. નીકળો પોસા પગે, નીકળો અંધારામાં લઈ જઈને ઘોનારી નાખે. પ્રધાનજી, તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા. પ્રધાનજી, શું છે? મને એવી ખબર નથી હું? કે તમે અમારા પોકરણગઢમાં આવીને બાવળિયાના ઠૂઠા વાવી ગયા છો. એ તે અમને ખબર નથી તમે બાવળિયા ઠૂઠામ થઈને આવો છો. ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો છો. ની ભેગું થાય નહીં, વાત જ નહીં કરતા. તો બાપુ એટલા બધા ગરમ હેણે થઈ જાય. એ ગરમ નો થાય, એક રસપૂત છે. ગરમ નો થાય તો નરમ થાય. એ તો હારું શું હતો નકર તલવારીનો ઘા કરી લે. તમે પ્રધાન જ છો. તે હું તને જમરૂકનો લારીવાળો લાગુ? આ હારું ફરું બાપુ એને મુલાકાત કરું, આ વાત કરું, હું પ્રધાન નથી હે? કેમ કે પ્રધાનજી તમારામાં ને બાપુમાં બહુ ફેર છે એટલે કહું. તે ફેર જ હોય ને, એના બાપુ બીજા ને મારા બાપુ બીજા. એ વાત એ હા છે. એ તમારું કાંઈ ખોટું નહીં, પણ પ્રધાનજી હા, પ્રધાન હોય ને, એને હું હિંગડા હોય નહીં નહીં હિંગડા તો નો જ હોય. તો પ્રધાન હોય એનો પહેરવેશ થોડોક બાપુ અરે મળવો જ હોય. તમારે જો ને થોડું ઘણું તપકાઈ તો છે. એમ તપકે નો હાલે ભાઈ. તો બાપુ કેમ માથે મુંગટ પહેરે? હા, એમ તમારે નો પહેરવો પડે. અરે મારે મુંગટ પહેરવાની કોઈ જરૂર નહીં. બાપુ મારી આટું પાકિસ્તાન થી પાઘડી પેન્જેટમાં લાવ્યા. ક્યાંથી? પાકિસ્તાન થી. કોઈ નો જાય અહીંયા તમે જાઓ. હા, હે આવ બહારના દેશની છે. અહીં નો મળે. ઇન્ડિયામાં ન મળે. ઇન્ડિયામાં નો મળે. નહીં, ઇન્ડિયામાં નો મળે. આપણે ભારતમાં મળી જાય. આ ન્યા મળી જાય. હે બતાવો. બહારના દેશની છે. હા હા બતાવો. માગતા નહીં. નો માગું. આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની છે. ઇન્ડિયામાં નો મળે. નો મળે. નો મળે. ભારતમાં મળી જાય. હા, બરાબર. માગતા નહીં. અરે નો માગું. બાપુ લાવ્યા. હા ભાઈ આ બતાવો. હમણાં જ લાવ્યા. બતાવો. માગતા નહીં. માગે તારો દીકરો હોય. છે ને? પ્રધાનજી શું છે? ઈજ કહો આ બધું શું છે? ઈ બે ભૂંગળા છે. ઈ ભૂંગળા આપણે હેના છે. ઈ માથા ઉપર બાંધી હોય, હા 108 ડિગ્રી તાપ પીડ્યો હોય હમ. તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. વાહ ભાઈ વાહ. ઓઇલ પાનું હેનું રાખ્યું આપણે? એ ભૂંગળું બહુ વરસાદ ને વાવાઝોડું થયું હોય, વાતાવરણ ખરાબ હોય, ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બાટો બોલાવશે તો પછી પાણી ઈ ભૂંગળામાં જ પડે. હારી હારી બહુ હારી સુવિધા. કાંઈ ઘટે નહીં. અરે ટીવી માં કેમ રિમોટ આવે, હેનું સાઇનલ ફેરવવાનું, હું ફેરવવાનું? સાઇનલ. બરાબર છે. આમાં રિમોટ આવે. બતાવો. તો આમ કરો ને એટલે આ એક ઠેકાણે ભેગી થાય. ભેગી થઈ થઈ રિમોટ બહાર નીકળ્યું. હા હા નીકળે નીકળે. આમ કરો એટલે હાથે હમણાં માગડી નોખી નોખી ફેલાય. ફેલાવો. પ્રધાનજી હાજી, તમારી ચેનલ કેમ સોટી ગઈ? આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે રિમોટમાં સો હાથ ગાંઠ્યું છે. બરાબર બરાબર. કાંઈ વાંધો નહીં. જો રિમોટ વયો ગયો. વહી ગયો વહી ગયો. તમારે મગાવવી ખમ્મા તમને મારે નથી લેવી. નહીં? નહીં નહીં. મગાવવાની ફૂલ લંબાઈ હો. 60 નો પનો. હા હા જોયો મેં. માથા ઉપર બાંધી લાવ. બાંધી લો. અગર મહારાજા પાછા ખીજાઈ જાય. ઠીક છે, હવે ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં નહીં કરતા ને તમે નીકળો. પ્રધાનજી શું છે? આપણે જ બધું બાપુ અરે બખેડી માર્યું. એ આચા કરીને તમે કર્યું બધું? ભાઈ ઈ તો કરતા કરાઈ ગયું બરોબર. હા. હવે કઈ ભેગું થાય એવું લાગતું નથી મને. નહીં. આ તો પ્રધાનજી મારે ને તમારે દેશી મળે એટલે મારે તમને વાત કરે. આ તે આપણે દેશી હાલે બોલો. એટલે તમારે ને મારે એક બાજુના છીએ એટલે દેશી ભાષા બોલો. આપણે દેશી આ દેશી નું કીધું તું કોથળી ને સમજતો ને? નહીં નહીં ના ના ઓ વાંધો નહીં, બોલો દેશી ભાષામાં. ક્યાં તો ઈ ભૂલ વળી દીધું. આપણે કોથળી હતા. પ્રધાનજી આપણે બાપુને પાછું મળવા જવાનું થાય. એટલે ભાઈ સાહેબ મને અહીંથી રજા આપી દે ને, તું મારી ખીર બગાડી. તને કાઠી મૂકે એવી કઈ બીક છે? તો કાઢી જ મૂકે ને. તને કાઠી મૂકે તો મારી ભેગો વહી આવી જાય. ચા લોટ માગવા. તને હું લોટણીઓ લાગુ છું. ઠીક છે, તો હું છેલ્લી વાર પૂછતો હું,
વાત બને તો ઠીક છે, નકર તમે તમારી રીતે નીકળી જઈજો, નકર હું મારી રીતે નીકળી જાય. ના ના કાંઈ ન થાય, જાઓ. જો છેલ્લી વાર જાવ છું. હા. હા એમ મહારાજાને ઘણી ખમ્મા. એ તો ગોરદાદા પૂછે છે કે મહારાજા ક્યાં છે. મેં કીધું સિંહાસન ઉપર. મહારાજા ભૂદેવ કાળો કકળાટ કરે છે, છેલ્લી વાર મળી ગયો. હરે પ્રધાનજી એમને રાજમાં આવવા દ્યો. આ ગુડા બાતતાની બાતતાની મહારાજા, મેં મારી રીતે કીધું માના આમ બાતતાની. હવે તું મોઢામાંથી ફાટ નહીં, તારો બાપુ યો હે. અરે મહારાજ, આપ વાત કરો છો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેરજાની બાજી હાલે, પણ મહારાજ આજ આપણી બાજી બગાડવા કે વધારવા માટે નથી આવ્યો. અને મહારાજ આજ આ લીવડા શ્રીફળ જો તમે સ્વીકાર ન કરો અને બ્રહ્મત્યા કરુણાનું કલંક તમારી નગરીને શિરેરે માટે મહારાજ વિચાર કરજો. હરે ને ભૂદેવ, અરે આ તમે બ્રહ્મનું સંતાન છો અને આજ મારા રાજમાં આવ્યા છો, તે માટે રાજા બડિહાર આજલા સાર થઈને ઊભો છે. અરે આજ કોઈ રજપૂત નું સંતાન આવ્યું હોત ને તો મારી સિહોરી તલવારથી એમના ધરતીમાં સગ જુદા કરી અને મારા ગઢના કાંગરે લટકાડી દે. માટે મારા રાજમાં થોડીવાર બિરાજમાન થાવ. હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ ઝીલાવું છું. હરે પ્રધાનજી એ મહારાજા હું તમારા શરણમાં છું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવી તમારી આજ્ઞા બાપુ, તમે આસન ગ્રહણ કરો. ના પાડી તે એક વાતમાં સમજે નહીં. તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ જાય ઘડીએ ઘડીએ. આઈપા ભાઈ આવો, હવે સામું જોતા શાંત થઈ જાઓ મહારાજા, શાંત થઈ જાઓ. એટલો બધો કરો શરીર માટે હારવું નહીં. મારે હામું ન જોવો તો કાઈ નહીં, તમારા શરીર હામું જ જોવો. ઈ ભલે ને કે મેં કોઈ દી કાઈ કીધું, હું તો તમારો કૂતરો. કેતા હોય તો ભહું બાપ બાપ. હરે પ્રધાનજી દાદા તારી હાટુથી મારે કૂતરો બનવું પડ્યું બાપા. હવે હું કુંવરને બોલાવું છું, મહારાજાએ કીધું બરાબર. બોલાવો બોલાવો. ન્યાય ક્યાં આવે પાણી પાણી પાણી. એ બાપુનું સિંહાસન છે, રહોડું નહીં. આગળ રાય રાય જાવ ટુકડા કરવાની વાત થઈ હતી, બાપુ પાસે જવાય. મારે ગમે એટલું એમરજન્સી કામ હોય તો કોઈ દી અંદર નથી જતો. હું પેલા બારી એક ડોકું કાઢું પછી મુલાકાત કરું. ઉભો અહીંયા કુંવર અહીંયા નીકળશે અને ચાય ખાખા ખોળા નહીં કરતા. આઈન બાઈન વાત બની બાપુ પાસે જવાય. રામસાગર જેવું મોઢું કરતા જાતા નહીં જાય. ઉભો લે પણ. હા બાપુ હું ખીજાણો. હરે પ્રધાનજી નો ખીજાવાય. એ આજે પ્રધાન બોલાવે બધા પ્યાર જોરે. પ્રધાન બોલાવે બધા નગરી નો હું રાજકુમાર. પિંગલ નો હું રાજકુમાર. ગઢે પિંગલ નો હું રાજકુમાર. આજે પટાને બોલાવે પટા પાવી રે. પટાને બોલાવે પટા પાવી રે.
રાજ વિશે બોલાવવાનું કારણ કામ તમારા પિતાશ્રીને પીડ્યા છે. મહારાજા કુંવર સાહેબ આવ્યા. અરે પિતાશ્રીના ધોરણમાં પુત્ર પ્રતાપના નમન. સુખી થાવ. હોર પ્રધાનજી ગોર દાદા કામ જરાક લોસામ પડી ગયું. હવે કોર આવીને મહારાજાને પગે લાગ્યા ને આશીર્વાદ મેં ઠપકાર્યા. એ તો મને ખબર છે તમે હળગાવીને આવ્યા આમથી. હું કીધું તમે મેં કીધું સુખી થાવ એમ. એમ તમારે ન કહેવાય ને. મને થોડી ખબર હતી. હવે બાપુનું આખું વરહ ફેલ ગયું. હવે તમારી રીતે ચક પાછું વાળો. આ તમારી વરાયમાં હું વાહ બાવળા થાય મારો. ઠીક છે પાછું વાળી લઉં. વાળી લો. સુખી થાવ એમ કીધું. ઠીક છે દુખી થાવ. હોર પ્રધાનજી તો અમુક નું હળી ગયું યાર. હવે તમે ઘડીક મારા આડા ઉભા રહ્યો. એટલે તું હું આડા દેવા લેવો. ના ના તમે તો ઉભા છો ને. ઘડીક મારે સામું જોવે. ઈ તો તે હળગાવી તારી સામું જોવે ને. તમે સીધા ઉભા રહ્યો ને હું ટેબલ પંખાની ગોળે આમ તે. જી મહારાજા મને ખબર નથી કે મારે કુંવર સાહેબ ને આશીર્વાદ ન દેવાય. હું જરાક થઈ ગયો ઉતાવળો. કારણ કે લગ્નનું કામ હતું ને એટલે જરાક હવે હું નહીં કહું. માઇન્ડ સેટ કહું યાર બાપ દીકરો બે ઈચ્છા હતા. ભાવ નો કહેતો. હવે હું નહીં કહું. કહી દઉં. હવે હું નહીં કહું. બસ કહી દીધું. તમે એની પાસે ઉભા કેસર વાળું દૂધ મગાવું. રજવાડામાં ભૂલા પડી જાઓ પાછા. અહીં કેટલાય દરવાજા હોય રજવાડાને. ક્યાં દરવાજે ક્યાં નીકળે તમને ન ખબર હોય. હા પણ મને ક્યાં લઈ જાવ છો? બાપુ પાસે. બાપુ પાસે હું મળીને આવ્યો. હાલત પાછા જઈ. નહીં મળી. નહીં અહીં પાવી આવો. મારે હમ હું જોવો છો. આવ્યો કેમ તને થોરો તમારી વગર હે તને થોરો તમને રેઢાનો મુકાય. તમે અમારા રજવાડાના મહેમાન છો. કીધું ને. હે ઘડીક પૂરતી. પી પડી એટલે. હા તો બધું એવું થાય. ઠીક છે હવે નહીં કહું. હોર બેટા પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે બેટા કે પોકરણ કરથી બુદેવ આવ્યા છે. પોકરણ ઘટના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ લઈને આવ્યા છે. હે તારે સ્વીકારવાના છે. અરે નહીં પિતાશ્રી આ શિફળ તો કદાપી ન ઝીલું. કારણ આજે કોકણ કરનાર રાજા સાથે આપણે 20 વર્ષથી વેર છે. અરે એટલું જ નહીં પણ આજ 22 વર્ષથી અબોલા ચાલે તેમના આ શિફળ કદાપી ન ઝીલાય. હોર ને બેટા પ્રતાપ એ તો હું પણ જાણું છું બેટા. પણ પહેલા આપણે દીકરી લેવું હા ને પછી વેર લેવું. તે માટે શ્રીફળ સ્વીકારી લ્યો. અરે પિતાશ્રી આજે આપની આજ્ઞાને માની આજે આ પિંગલ કરના બધા શિફળ ઝીલવા તૈયાર છે. હું તૈયાર છે. એવી વેતા વેરાલે શ્રીફળ નહીં સ્વીકારું. દાદાએ ઠેઠ પોકરણ વડથી ધક્કો ખાધો. ના પડાય. આ શ્રીફળ હું 18 રૂપિયા વાળું છે. લગ્નનું શ્રીફળ છે. કોઈ મામૂલી શ્રીફળ નથી. સામેથી લગ્ન આવ્યા સ્વીકારી લ્યો. હા નકર આમાં પૂછો. બિચારા કંઈક ટિફિન વગી ના જાય. પ્રધાનજી શું છે તે આ તમારા કુંવર એમ ને. કુંવર ને હું કપાણ ગાડી વાળો છે. આ જોતાની બધું ફર્નિચર કર્યું હી જોયું ને મેં. આ પોતે રાજકુમાર છે અમારે. એમ હા આ તો કાંઈ વાંધો નહીં. હા જોઈ લ્યો. પ્રધાનજી હું વાંધો હશે હેમાં નાકમાં. નાકમાં કેમ ગુંગા છે? નાકમાં ઈ જ વાંધો હોય. નાકમાં તો બીજું હોય. ગુંગા હોય ને વધી હેડા હોય. ત્રીજું કઈ ઉત્પાદન થાય? અરે હું ઘર મેનું એવું હું એની વાત નથી કરતો. નાક જોવો એનું થોડુંક લાંબુ નથી દેખાતું. આ બાજુ જોવો નાક તમે. લાંબુ છે એમ? હા આ બાજુ જોવો. હવે વરસા નોકરી કરવાનું મને ખબર નહીં. નાક લાંબુ હા જોઈ જોવો. આઈને પાવી આવો. નાક લાંબુ બે ઇંચ ને 4 પોઈન્ટ. દાદા તમારો અંદાજ પાકો લ્યો. થોડું કેવું કેવા પૂરતી નાક લાંબુ છે. પણ એની ઉપાધિ કરો માં. લગ્ન થાય ને એટલે સેન્ટરમાં આવી જાય. બરાબર છે? જોઈ જવો. કાંઈ વાંધો નહીં. બાપુને વાત કરો. હા
કે તમારો દીકરો ગમી ગયો. આ તો બોલો વાજબી ભાવ. હા રે પ્રધાનજી. અરે બાપુને વાત કરો, તમે ક્યાં પરબારા ભાવ કરો? હું કપાના વેમમાં હતો. બાપુને વાત કરો. મહારાજાને ઘડી ખમ્મા ફોળે ફોળ ઉતરી ગયું. આડો પાડો કદાચ મુરીચો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય એની બધું ઓકે છે. દાદા કહે છે મુરીચો મને પસંદ છે, આર્યો લેતા જાય. ઘડી ખમજો રિઝલ્ટ ન થયું. હા રે પ્રધાનજી. જી. જો ભૂદેવ નું કેવું એમ થતું હોય તો ભૂદેવ ને કયો કે લીલુડા શ્રીફળ ઝીલાવી દે. એ ગોર દાદા ઘણી ખુશીની વાત છે. જો તમને મુરીચો પસંદ થઈ ગયો હોય તો સાથોસાથ લીંબુ સુધારતા. બાપુએ શું કીધું? પાછા જાઓ. બાપુ તમે શું કીધું? સમજી જો તમને કોર પસંદ હોય તો સાથોસાથ લીલું શ્રીફળ સ્વીકારતા જાઓ. હું સમજો લીંબુ સુધારતા જાઓ. મારે એમ કે મહારાજાને શરબત પીવું હોય છે. કાંઈ વાંધો નહીં. બાપુએ કીધું. હા કીધું. હે, હા એ તો બરોબર. પ્રધાનજી, હા તમારું ક્યાંય ગોઠવાણું કે નહીં? રહી ગયા યાનમાં. તમારી પાસે હોય કદાચ. નહીં નહીં, તમારી જેવું ક્યાંક કોઈ મળશે વાંધો નહીં. નહીં. આનું તો પેલા અમારા કુંવર સાહેબ ને તો કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. મારી આમ જોવામાં અહીંયા જોવો. દાંત કાઢોમાં બ્રેક મારો. લગન બધાય ના આવે એટલે બધા હરક પદુડા હું થાવ એટલે પાછું લીવર આવ્યું. હાલો, હાલો, હાલો. આજ લીલું નાળિયેર પરતાપ તમે જિલ્લા રે. એ જિલ્લો કાંઈ જમણે રે હાથ લીલું ના રે. આજ લીલું નાળિયેર પરતાપ તમે જિલ્લો રે. આજ ઘોર દેવના માના પડતા તમે રાજા રે. એ રાજા કાંઈ પિતાશ્રી ના ને લીલું ના રે. આજ લીલું નાળિયેર પરતાપ તમે જિલ્લા રે. આજ લીલું નાળિયેર પરતાપ તમે જિલ્લા. વારે કુંવર સાહેબ હું સિંહાસન લેતો હું. હા પ્રધાનજી, ભાઈ આવું છું સિંહાસન લેવા આવ્યો. ઘડી ખમો નહીં તો ભારે કેમ છું? શાળાનું હજોડ થઈ ગયું લાગે બધું. પધારો કુંવર સાહેબ. હું ત્યાં ખાખા ખોળા કરો, અહીં આવો. હા બોલો. લીલું શ્રીફળ છેલ્લે દીધું, તમારી રીતે સાંજ જોડીને લેજો, હું જાઉં છું. તો ભાઈ ઉભા રહ્યો ને તમે તો ભારે ઉતાવળા ભાઈ. ઉતાવળ તો હોય જ ને. મહારાજાનો હુકમ લેવા ગયો. એમ મહારાજા ગોરદાદા કે તું જા વાહ વાહ આવ ન્યા રેની ભાઈ. શીકણો બહુ ફસો. મહારાજા ગોરદાદા કે લીલુડા શ્રીફળ શિકારી દીધા એ કે મારે ઘેર જવું.
હરે પ્રધાનજી હા ભૂદેવને કયો હા કહો કે લગનના મુહૂર્ત પણ કાઢતા જાય. જેવી આજ્ઞા બાપુ. એ ગોરદાદા એક નાનું એવું કામ કરતા જાવ, સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ, એટલે અમારે મેં સાટાની ઉપાધિ નહીં. લગ્નના મુહૂર્ત હા કેમ ભૂદેવ નથી રજવાડામાં? ભૂદેવ તો હોય જ ને. ક્યાં વૈયા ગયા બધા? સમૂહ લગ્નમાં. કેમ સમૂહ લગ્નમાં? કારણ કે અમારા ગોરદાદા છે ને ઈ છૂટક છૂટક લગ્ન નથી કરતા, એકારે ગાણવો કાઢ નાખે. સારું સારું કહેવાય. બરાબર છે. હા તો કાંઈ વાંધો નહીં, દક્ષિણા મને આપી દેજો, હું કરી નાખે. હવે તું તો દાદા શીખણો બહુ યાર, હજી એક કામ નથી કર્યું ત્યાં તો દક્ષિણા માગવા મળ્યા. અમે જેને દક્ષિણા દઈએ ને એને છૂટક છૂટક નથી દેતા, જેને દઈએ ને એને જથ્થાબંધ દઈએ. એટલે અમે જાણ લઈને આવીશું ત્યારે મંડપ નીચે બેહી અને સમજી લેવું, મંડપ નીચે ન ફાવે તો બારોબાર વ્યા જાવ. બરાબર છે. હવે ક્યાંય વચ્ચે દક્ષિણા બાબતથી વાત ન આવી જોઈએ, નકર પછી ગોરાણીમાં વાલા છે. પ્રધાનજી હું ઈ જ કહું, મારે તમને શું કેવું? એ પ્રશ્ન તારો છે. એટલે હું એ નથી કહેતો. તો એક કામ કરો, તમારે કામ હું કરી નાખે. હા બસ એમ ઘડીએ ઘડીએ વાત વાતમાં દક્ષિણા મેગા કરો છો. રાજમાં દક્ષિણા મગાય ગાંડા. બાપુ લુખી મારી. હરે પ્રધાનજી આજ પેલા રે પનારે ગોરદેવ ફેરવે રે. એ પેલે પાને લગન ગાજેન હોય પેલા રે પાને રે પાંચક બેસી રે. એ જીગા બીજા રે પનારે ગોરદેવ ફેરવે રે. હરે પ્રધાનજી એ બીજે પાને લગન ગાજેન હોય બીજા રે પાને રે વિસુડો બેસી રે. એ દીગા ત્રીજા રે પનારે ગોરદેવ ફેરવે રે. એ ત્રીજે પાને લગન રે હોય ત્રીજા રે પાને રે લાગણી આવી રે. એક મિનિટ હો બાપુ. હું છું દાદા? ઈ જ કહું, તમને હું છું. કાંઈ નથી છું. ઘડીક નો હાથ કર્યો તો કોમામ વયો જા. કા હું છું? મહારાજાના પગ કસરતો પગનું મોજું ઊંઘી ગયો. બહુ ખાટી વાઈસ આવે સીઝન પ્રમાણે. હા બોલો, ક્યાં કામ પડી ગયું? આમ તમે તો ભાનમાં છો ને? હા હું તો ભાનમાં છું. આ તો વાંધો નહીં, લગ્નના મુહૂર્ત આવી ગયા. સોમ કહેતા સુગુણાબેન, પૂનમ કહેતા પ્રતાપરાય, બાપુને વાત કરો. મહારાજાને ઘણી ખમા. મહારાજા ઘણી ખુશીની વાત છે. લગ્નનું મુહૂર્ત બહુ સારામાં સારું આવ્યું છે. સોમ કહેતા સગુણા, પૂનમ કહેતા પ્રતાપરાય બંનેની રાશિ મળતા આવે છે. ભૂદેવ જવાની રજા માંગે છે. હરે પ્રધાનજી ભૂદેવને કયો કે દેવી દેવતાને કંકોત્રી પણ લખતા જાય. ગોરદાદા એક નાનું એવું કામ કરતા જાઓ. બોલો. દેશ પરદેશ બધે મા ભગવતીને ને બધે કંકોત્રી લખી નાખો, ને બાકીની વાત અમારે હગાવાલાને બધે હાગમટે કંકોત્રી ઠપકારો. બરાબર છે? તમારી રીતે લખી નાખો.
બીજું કાંઈ હોય તો કે બીજું તો હોનાની હોઈન્ટ વાળા ગણપતિની સ્થાપના કરતા જાઓ, જેથી કરી અને અમારા લગ્નમાં કોઈ વિઘન ન આવે. વિઘન નો આવે. હા પ્રધાનજી, જી. આ રજવાડામાં તમે છો ને, હા, ક્યાં સુધી બીજું વિઘન નો આવે. હું વાત કરો. હા, મને તો આજ ખબર પડી હું વિઘનનો સંબંધી થાવ એમ. કઈ વાંધો નહીં ગોરદાદા, તમે મારા વખાણ કર્યા, તમારા મોઢામાં ઘી હાકર